દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીને જે જીત મળી છે એ અંગે વાત કરીએ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સાથે। સાહેબ, લગભગ 26 વર્ષના વનવાસ પછી ફરી એક વખત દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન, કેટલો ઉમંગ, કેટલો ઉત્સાહ? ખૂબ જ ખુશીની વાત છે। દેશની રાજધાનીમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય અપાવવા બદલ દિલ્હીના મતદાતાઓને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। મને કહેતા આનંદ થાય છે કે અમારા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે પાર્ટીને મેદાને જંગની જરૂર હોય છે ત્યારે કાર્યકર્તાના રૂપમાં જે મહેનત કરે છે એ હજારો કાર્યકર્તાઓ માટે પ્રેરણારૂપ છે। એમને પણ અભિનંદન, ધન્યવાદ। સાહેબ, આમ આદમી પાર્ટી દિલ્હીથી જ શરૂ થઈ હતી અને દિલ્હીમાં હવે હાર થઈ છે, કેવું ભવિષ્ય જુઓ છો આ પક્ષનું? દેખો, કોઈ રાજકીય પક્ષના ભવિષ્ય અંગેની આગાહીઓ કરવી એ મને ઉચિત નથી લાગતી। રાજકીય પક્ષને ચલાવનારાઓ કેવી રીતે ચાલે છે એની ઉપર રાજકીય પક્ષો ચાલતા હોય છે। આમ આદમી પાર્ટીએ ત્યાંથી શરૂઆત કરી હતી, ત્યાં સરકાર બનાવી, એ બધું અત્યાર સુધી ચાલેલું હતું। હવે આમ આદમી પાર્ટી કેવી રીતે પક્ષને ચલાવે છે અને આ પરાજયને એ કેવી રીતે સ્વીકારે છે અને પચાવે છે એની ઉપર એના ભવિષ્યનો આધાર હોય છે। છેલ્લો સવાલ સાહેબ, ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી છે, આ પરિણામની અસર આના ઉપર દેખાશે? કારણ કે આમ આદમી પાર્ટી અહીંયા લડી રહી છે, ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। હું માનતો નથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું રાજકીય રીતે એવું કોઈ વર્ચસ્વ કે એમનું અસ્તિત્વ હોય, એટલે આ વિજયથી અમારા કાર્યકર્તાઓનો ઉત્સાહ ચોક્કસ વધશે અને એ આડકતરી રીતે ભારતીય જનતા પાર્ટીને ખૂબ ફાયદાકારક થશે। ખૂબ ખૂબ આભાર સાહેબ વાત કરવા માટે। તો દિલ્હીના પરિણામ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓમાં ભાજપના કાર્યકર્તામાં ઉર્જા ભરશે તેવું તેમનું કહેવું છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।